નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. રામસિંહજી પોતાની પત્ની શાંતિજી સાથે બેસીને ભોજન કરી રહ્યા હતા. ત્યારે અચાનક તેમનો દીકરો મહેશ બૂમો પાડતો આવ્યો. તારી હિંમત કેવી થઈ મારી પત્ની તરફ ખોટી નજર ઉઠાવે? એમ કહીને તેણે પોતાના પિતાને ધક્કો માર્યો. આ સાંભળીને રામસિંહજી અને શાંતિજી બંને આશ્ચર્યચકિત થઈ ગયા. આ શું તું બોલે છે દીકરા? શું તારો પિતા આવું કામ કરી શકે? તને આટલો પણ ભરોસો નથી? રામસિંહજી ઊભા થઈને બોલ્યા. બાજુમાં બેઠેલી શાંતિજી પણ કહેવા લાગ્યા, થોડી તો શરમ રાખ દીકરા. પોતાની પતિના મોઢામાં આટલો અંધો ન થઈ જા કે પોતાના માતા પિતાનું સન્માન કરવાનું ભૂલી જાય. ચૂપ રહે બુઢી, બે ટંક ખાવાનું મળે છે એટલે તારી પાંખો નીકળી આવી છે. એમ કહીને મહેશે પોતાની માતા શાંતિજીને પણ ત્યાં ઉઠાડી દીધા અને બંનેને ઘરની બહાર કાઢી નાખ્યા. દીકરો તો આ વર્તાવ જોઈને રામસિંહજી અને શાંતિજી બંને સ્તબ્ધ થઈ ગયા. શું કોઈ દીકરો પોતાના માતા પિતા સાથે આટલું ખરાબ વર્તન કરી શકે? પણ કદાચ તેમના વધારે પડતા લાડ પ્યારે મહેશને એટલો બગાડી દીધો હતો કે તે પોતાના માતા પિતાની ઇજ્જત કરવાનું ભૂલી ગયો હતો. પડોશીઓ છત પરથી બધું જોતા હતા અને અફસોસ વ્યક્ત કરીને પોતપોતાના કામે લાગી ગયા કે આ તો આ ઘરની રોજની વાત બની ગઈ છે. ઘણી વખત મોહલ્લામાં વડીલોને તેમના ઘરે આવવાને મહેશને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો, પણ તેણે એટલી બધી બેઇજ્જતી કરી કે તેઓ ફરી પાછા ન આવ્યા. રામસિંહજી અને શાંતિજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે પોતાનો સામાન ઉપાડ્યો અને જે તેમના દીકરાને ગુસ્સામાં અને બદતમીજીથી બહાર ફેંકી દીધો હતો. શાંતિજીના ચશ્મા તૂટી ગયા હતા અને તે ભાગ્યે જ આજુબાજુ જોઈ શકતા હતા. રામસિંહજીએ તેમના ચશ્મા ઉપાડીને ખિસ્સામાં મૂક્યા અને શાંતિનો હાથ પકડીને ત્યાંથી ચાલવા લાગ્યા. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરું એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. શાંતિજીને લાગ્યું કે તેમના પતિ ખૂબ દુઃખી છે, તેથી તેમણે કહ્યું, ચિંતા ન કરો જી, ભગવાન બધું જોઈ રહ્યો છે, આપણે પરેશાન થવાની જરૂર નથી. રામસિંહજીએ માથું હલાવ્યું અને વિચારવા લાગ્યા કે હવે ક્યાં જવું. વિચારતા વિચારતા બંને રસ્તા ઉપર પહોંચી ગયા. ત્યાં ઘણા રિક્ષાવાળાઓ તેમની પાસે આવ્યા અને પૂછવા લાગ્યા કે તમને ક્યાં જવું છે? પણ રામસિંહજીએ બધાને ના પાડી દીધી, કારણ કે તેમની પાસે ભાડાના પૈસા ન હતા. થોડે દૂર ચાલ્યા તો સામે એક હોટલ દેખાઈ. તેમને ખૂબ ભૂખ લાગી હતી, કારણ કે દીકરાએ ભોજનની વચ્ચે જ ઉઠાડી દીધા હતા. રામસિંહજીએ શાંતિનો હાથ પકડી અને હોટલની તરફ આગળ વધ્યા. સામે ચારપાઈઓ ગોઠવેલી હતી. રામસિંહજીએ શાંતિને એક ચારપાઈ પર બેસાડ્યા અને હોટલના માલિકને બોલાવવા લાગ્યા. માલિક આવ્યો તો રામસિંહજીને વિનંતી કરી, અમને ખૂબ ભૂખ લાગી છે, અમારે ભોજન કરવું હતું, પણ અમારી પાસે પૈસા નથી. જો તમે અમને ખાવાનું આપો તો અમે તમારા બધા ગંદા વાસણો ધોઈ દઈશું. ખુદાને વાસ્તે અમને ખાવાનું આપો. મારી પત્નીને દવા લેવાની છે અને જો તે સમયસર દવા ન લીધી તો તેની તબિયત ખૂબ બગડી જશે. રામસિંહજી રડતા રડતા ગીરગડવા લાગ્યા. ત્યારે અચાનક મેનેજર ત્યાં આવ્યો અને રામસિંહજી તેની તરફ આગળ વધ્યા અને તેને પણ ખાવાનું આપવા વિનંતી કરવા લાગ્યા. મેનેજરે તેમની આંખોમાં આંસુ જોયા અને કહ્યું, ઠીક છે, વાસણો નહીં ધોવા, હું તમને મફતમાં ખાવાનું આપી દઉં છું. એમ કહીને તેને અંદર ગયો. રામસિંહજી અને શાંતિજી પાસે પાછા આવીને શરમથી માથું નીચું કરીને બેસી ગયા. તેઓ પોતાના દીકરાના વર્તનથી ખૂબ દુઃખી હતા. તેના બાળપણની યુવાની સુધી બધી યાદો તેમની આંખો સામે ઘૂમી રહી હતી. તેઓ વિચારવા લાગ્યા કે જ્યારે મને પહેલો હાર્ટ એટેક આવ્યો હતો ત્યારે મહેશ કેટલો પરેશાન થઈ ગયો હતો. રડતા રડતા તેણે કહ્યું હતું, પિતાજી, તમે મને ક્યારે છોડીને ન જાઓ. તમારા વિના તમારો આ દીકરો મહેશ કંઈ નથી. અને આજે એ જ મહેશ એટલો મોટો થઈ ગયો કે પોતાના પિતાનો હોવાથી તેને બધી સમસ્યાઓ હતી. લ્યો અમાજી બાપુજી, ખાવાનું ખાઈ લો. મેનેજરનો અવાજ સાંભળીને રામસિંહજી વર્તનમાંથી પાછા આવ્યા. તેમની સામે ઢગલો ખાવાનું જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે થાળીમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ હતી. તેઓ આશ્ચર્યથી મેનેજર તરફ જોવા લાગ્યા. તેણે હસીને કહ્યું, તમે નીચે થઈને ખાવાનું ખાઓ. એટલું કહીને ત્યાંથી ચાલ્યો ગયો. બંનેને ભગવાનનો આભાર માનીને ખાવાનું શરૂ કર્યું. ખાવાનું ખાઈને શાંતિએ રામસિંહને પૂછ્યું કે તારી પાસે પૈસા છે? રામસિંહજીએ હસીને હા પાડી એમ માથું હલાવ્યું.
તેમણે શાંતિને એ લાગવા દીધું નહીં કે મેનેજર મફતનું ખાવા આપ્યું છે. શાંતિએ બિલકુલ સહન ન કરી શકે કે તેઓ લાચાર અને બેચેન કહેવાય એમ લોકો તેમને પર દયા બતાવીને ખાવાનું આપે. ખાવાનું ખાઈને તેઓ ત્યાંથી ચાલવા લાગ્યા. પણ હવે તેમને સમજાતું ન હતું કે ક્યાં જવું. આ બધું વિચારી રહ્યા હતા કે અજાણ્યા માણસે તેની પાસે આવ્યો અને બોલ્યો, જો તમારે ક્યાંક જવું હોય તો હું છોડી દઉં. હું સવારથી તમને 10 બદર ભટકતા જોઈ રહ્યો છું. જો તમે ઈચ્છો તો હું મારી રિક્ષા લઈને જાઉં. હું તમારા જેવા લોકો પાસે ભાડું નથી લેતો. એમ કહીને તે માણસ તેમની સાથે હદમેશ બતાવવા લાગ્યો. તેનો ચહેરો અને દેખાવ અજીબ ગરીબ હતો. હવે તો કોઈ ગુંડો હોય. એક ક્ષણ માટે રામસિંહજી અને શાંતિજી તેનાથી ડરવા લાગ્યા હતા. તેમની લાલ આંખો ભયાનક દ્રશ્ય રજૂ કરી રહી હતી અને ઉપરથી રાત પણ થઈ રહી હતી. આવામાં તે માણસ ઉપર ભરોસો કરવો અને તેની સાથે જવું તેના માટે અશક્ય હતું. તેઓ ધીગાત ઊભા થયા હતા. ત્યાં જ રિક્ષાવાળાએ કહ્યું, જો તમે મારી સાથે જવાનું અસમય અનુભવો છો તો કંઈ વાંધો નહીં. એમ કહીને તે જવા લાગ્યો. ત્યારે શાંતિજીએ પાછળથી અવાજ આવ્યો, હા ઠીક છે, તમે અમને છોડી દો. આ સાંભળીને રામસિંહજીને તેમને ઘૂરવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આમને ક્યાં છોડશે. આપણું તો બીજું કોઈ ઠેકાણું પણ નથી. શાંતિજીએ કહ્યું, તમે અમને વૃદ્ધાશ્રમ છોડી દો. અમારા વિસ્તારમાં એક વૃદ્ધાશ્રમ છે. વૃદ્ધાશ્રમનું નામ સાંભળીને રામસિંહજીની આંખોમાંથી અચાનક આંસુ વહેવા લાગ્યા. રિક્ષાવાળો તેમની પાસે આવ્યો અને રામસિંહજીએ કહ્યું, પહેલા મારે મારી પત્નીના ચશ્મા સુધારવા છે. રિક્ષાવાળાએ થોડી વિચારીને કહ્યું, તમે લોકો બસ મારી સાથે ચાલો, હું આ બધું કામ કરાવી દઈશ. ખુશ થઈને તેઓ રિક્ષામાં બેસી ગયા. પણ થોડી જ વાર પછી રિક્ષાવાળો તેમને એવી જગ્યાએ લઈ ગયો જે વૃદ્ધાશ્રમ ન હતું અને એક મોટો ડેરો હતો, જ્યાં તેમના જેવા ઘણા લોકો ત્યાં રહેતા હતા. તેમાંથી કેટલાક લોકો રામસિંહજીને ઓળખતા હતા, કારણ કે તેઓ રોજ મંદિરે પાછા ફરતી વખતે તેમને ભિક્ષા આપતા હતા. તેમને જોઈને રામસિંહજી સમજી ગયા કે આ માણસ તેમને અહીં લાવ્યો છે જેથી તેમની પાસે ભીખ મંગાવે. રામસિંહજી શાંતિજી કાનમાં ધીમેથી કંઈક કહેવા જતા હતા, પણ તે માણસે સમજી લીધું કે તેમણે તેની પડયંત્રનો પર્દાફાશ થઈ ગયો છે. તેથી તેણે રામસિંહને તુરંત પુરુષોની હાલમાં મોકલી દીધા અને શાંતિજીને સ્ત્રીઓની હોલમાં. રામસિંહજી અંદર ઘૂંટાઈ રહ્યા હતા, કારણ કે શાંતિજી હજુ પણ ત્યાં હકીકત અજાણ હતા. તેમને લાગતું હતું કે તેઓ કોઈ વૃદ્ધાશ્રમમાં આવી ગયા છે, જ્યારે આ નીચ માણસ તેમની પાસે જબરજસ્તીથી ભીખ મંગાવવાનો પડયંત્ર રચી રહ્યો હતો. બીજા દિવસે તે થયું જે તેનો ડર હતો. તે માણસે તેમને ભીખ ભાડામાંથી જગ્યાએ બેસાડી દીધા અને ભીખ માંગવા મજબૂર કરવા લાગ્યા. આ રામસિંહજી તેને ખાતરી આપી કે તેઓ ભીખ માંગીને તેને પૈસા આપશે, બસ તે જ તેમને અહીં જવાની પરવાનગી આપે. રિક્ષાવાળો નિશ્ચિત થઈને દૂર જઈને ઊભો રહ્યો અને તેને ઘૂરતો નજરે જોતો હતો. રામસિંહજી અને શાંતિજી રસ્તા ઉપર બેઠા હતા, પણ રામસિંહજીએ હાથ ફેલાવવાની ના પાડી. તે માણસ દૂરથી ઊભો રહીને ગુસ્સાથી તેમના ઉપર દબાણ કરવા લાગ્યો કે તેઓ હાથ ફેલાવે અને ભીખ માંગે. ત્યારે એક કાર આવીને તેમની સામે ઊભી રહી. રામસિંહને લાગ્યું કે કારવાળો તેમને ભીખ આપવા આવ્યો છે, પરંતુ આ વિચારીને તેને ચહેરા ઉપર થોડી રાહત દેખાઈ, કારણ કે તેઓ તેમને ભીખ માંગ્યા વિના પૈસા મળી જાય તો તે રિક્ષાવાળો ન તો તેમનું ખાવાનું બંધ કરે કે ન તેમને મારે. ત્યાં હાજર રહેલા કેટલાક લોકો રામસિંહજીને પહેલેથી કહી દીધું હતું કે જો આપણે વધારે ભીખ નહીં એકઠી કરીએ તો આ માણસ આપણને નિર્દોષીએ મારશે અને ખાવાનું પણ નહીં આપે. પછી મજબૂરીમાં આપણે ભૂખ્યા રહેવું પડશે. આથી રામસિંહજીને લાગ્યું કે કદાચ તેમનું આખો જીવન આ રીતે રસ્તાઓ ઉપર ભીખ માંગવો જ ઘટશે. આ વિચારતા તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. દોસ્તો, વિડીયો આગળ શરૂ કરીએ એની પહેલા વિડીયોને નાનકડી લાઈક કરી દેજો અને વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. કારવાળાએ કદાચ તેમની લાચારી અનુભવી લીધી, તેથી તે તેમના પૈસા આપવા આગળ વધ્યો, પરંતુ તેમની પાસે જઈને તેમને બાજુમાં પકડીને ઊભા કહેતા બોલ્યો, તમે લોકો અહીં શું કરો છો? મેં હંમેશા તમને શોધવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો. તમારો દીકરો જે આજે સફળ થઈ ગયો છે, તે છતાં તમને શોધવામાં નિષ્ફળ રહ્યો. પરંતુ હકીમ માનો હું તમારા બેખબર ન હતો.
મેં દરેક સંભવ પ્રયાસ કર્યો કે હું તમારી સંભાળ રાખી શકું. આ 2 દિવસમાં જે તકલીફ તને સહન કરી તેના માટે હું તમારી માફી માંગુ છું. આ અજાણ્યો માણસ એમ કહીને રડવા લાગ્યો. રામસિંહજી તેને આશ્ચર્યથી જોવા લાગ્યો અને બાજુમાં બેઠેલી શાંતિજી પણ તેનો અવાજ સાંભળીને ચોંકી ગયા અને રામસિંહજીનો હાથ પકડીને ઊભા થવા બોલ્યા, સાંભળોજી, ક્યાંક આ રિક્ષાવાળાની જેમ આપણો ધોકો તો નથી થઈ રહ્યો ને? પરંતુ તેનો ચહેરો તેને જાણીતો લાગ્યો, છતાં તેમને યાદ ના આવ્યું કે તે ક્યાં જોયો હતો. દરઅસલ તે રામસિંહજીનો સાવકો દીકરો નવીન હતો, જેને રામસિંહજીને ધક્કો મારીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો હતો અને તેના ઉપર ખોટો ચોરીનો આરોપ લગાવ્યો હતો. થોડીવાર પછી રામસિંહજીને તેને ઓળખી લીધો, પરંતુ શાંતિજી હજુ પણ તેનાથી અજાણ હતા. દરઅસલ રામસિંહજીએ પોતાના મિત્ર અવસાન પછી તેની પત્ની સાથે લગ્ન કર્યા હતા, કારણ કે તેમણે પોતાના મિત્રને વચન આપ્યું હતું કે તેના દીકરા અને પત્નીની જવાબદારી લેશે. તેમના મિત્રનો એક દીકરો હતો, નવીન. શરૂઆતમાં રામસિંહજીએ તેના ઉપર ખૂબ લાડ પ્યાર લૂંટાવ્યો હતો. તેની નખરા સહન કર્યા અને તેને ભણાવ્યો, લખાવ્યો. નવીન તેમના માટે માત્ર દીકરો જ નહીં, પરંતુ એક સારો મિત્ર પણ હતો. પરંતુ જ્યારે રામસિંહજીને પોતાનો દીકરો મહેશ જન્મ્યો, ત્યારે નવીન પ્રત્યે તેમનો વ્યવહાર બદલવા લાગ્યો. તેઓ હવે વારંવાર નવીન ઉપર હાથ ઉપાડવા લાગ્યા. જેમ જેમ મહેશ મોટો થતો ગયો, તેમ તેમ નવીન ઝેરનું ઝેર લાગવા લાગ્યો. તેઓ હવે નવીનને ઘરે જોવાનું પણ પસંદ નહોતા કરતા. આના માટે પડોશીઓ પણ જવાબદાર હતા. જેઓ એમ કહેતા થાકતા ન હતા કે રામસિંહજી પોતાની પત્નીના બીજા પુરુષના દીકરાને ઉછેરી રહ્યા છે. તેઓ હંમેશા કહેતા કે શાંતિજી, આ બાળક દહેજમાં આવ્યો છે. આવું સાંભળીને રામસિંહજી તડપી ઉઠતા અને લોકોને જવાબ આપવાને બદલે નિર્દોષ બાળક ઉપર ગુસ્સો કાઢતા. પછી જ્યારે વેપારમાં નુકસાન થયું અને નોકરી મળવાનું મોડું થયું, ત્યારે તેઓ ગુસ્સે અને તેમને નવીન ઉપર જ ઉતાર્યો. એક દિવસ તેમને નવીન ઉપર ચોરીનો ખોટો આરોપ લગાવીને તેને ઘરમાંથી કાઢી મૂક્યો. ત્યારે નવીન ભાગતો જતો હતો. ત્યારે રામસિંહે જોયું તો તેના હાથમાં એક તસવીર હતી. તે તસવીરને ચૂમતો અને રડતો નાગા પગે બહાર દોડવા લાગ્યો. પરંતુ દરવાજે પહોંચીને તે વારંવાર પાછું વળીને જોતો હતો, કદાચ આશામાં કે રામસિંહજી હંમેશાની જેમ આજે પણ તેમને માર્યા પછી માફી માંગશે. પરંતુ આ વખતે એવું ન થયું. રામસિંહજીને તેને જવા દીધો. આજે 15 વર્ષ પછી જ્યારે તેમણે દીકરાને પોતાની સામે જોયો, ત્યારે તેમની આંખો ભરાઈ આવી. તેમણે ધીમેથી શાંતિજીના કાનમાં કહ્યું, આ નવીન છે. નવીનનું નામ સાંભળતા જ શાંતિજી સ્તબ્ધ થઈ ગયા, કારણ કે તેના જયા પછી તેઓ રાતભર રડતા હતા. પરંતુ આજે પોતાના દીકરાને સામે જોઈને તેઓ તેની સાથે લપાઈને ફૂટફૂટીને રડવા લાગ્યા. ત્યારે દૂર ઊભેલો તે રિક્ષાવાળો તેમને ભીખ માંગવા મજબૂર કર્યો હતો. તે આ દ્રશ્ય જોઈ રહ્યો હતો કે ઝડપથી દોડતો આવ્યો અને ગુસ્સામાં બૂમો પાડવા લાગ્યો, આ બધું શું થઈ રહ્યું છે? તે મારા માતા પિતાને હાથ કેવી રીતે લગાવ્યો? એમ કહીને તેણે નવીનનો હાથ પકડીને તેને ધક્કો મારવા લાગ્યો. નવીન આશ્ચર્યથી તેની તરફ જોવા લાગ્યો અને બોલ્યો, કયા માતા પિતા? તું મહેશ છે? તે કંઈ બોલે તે પહેલા રામસિંહજીએ કહ્યું, ના બેટા, આ મહેશ નથી. મહેશ તો અમને ઘર કાઢીને મૂક્યા હતા. આ રિક્ષાવાળો મદદના બહાને અમને લાવ્યો અને હવે ભીખ માંગવા મજબૂર કરે છે. આ સાંભળીને નવીનના ગુસ્સામાં આવી ગયો અને તેને 2-4 થપ્પડ મારી દીધા. આ જોઈને તે ગુંડો ભડકી ગયો. આ દરમિયાન ભીડ વધી ગઈ અને પોલીસ આવી પહોંચી. નવીનના એક ઈશારે પોલીસે તે ગુંડાને પકડી લીધો અને કોઈ પૂછપરછ વિના તેને ચાલ્યો લઈ ગયા. હવે રામસિંહજી પોતાના દીકરા સામે ખૂબ શર્મિંદા અનુભવી રહ્યા હતા. તેઓ જાણતા હતા કે નવીન નિર્દોષ હતો, છતાં તેમણે તેમની સાથે ખૂબ વર્તન ખરાબ કર્યું. આ વાતને તેમને કોઈ મોટા ગુનાથી પણ વધુ પીડા પણ આપી રહી હતી. તેમણે નજર નીચી કરીને કહ્યું, અમે તારી સાથે નહીં આવીએ બેટા. મેં 15 વર્ષ પહેલા તારી બાબતે ખૂબ ખોટું કર્યું હતું અને તું એ જો જાણે કે મારા ઉપર ખોટો આધારિત આરોપ લગાવ્યો હતો, તો હવે હું તારી સાથે નજર કેવી રીતે મેળવી શકું? હું તારા ઘરે કેવી રીતે આવી શકું? હું તારી સાથે નહીં આવું. એમ કહીને રામસિંહજીની આંખો ભરાઈ આવી અને તેઓ ત્યાંથી આગળ ચાલવા લાગ્યા. શાંતિજી પણ તેમને જતા જોઈને તેમની પાછળ ચાલવા લાગ્યા. ત્યારે નવીનનો અવાજ આવ્યો, પિતાજી, જે દિવસે તમે મારા ઉપર આરોપ લગાવ્યો તે દિવસે મેં તમને માફ કરી દીધા હતા. હું તમારો પગ પકડું છું. કૃપા કરીને મને
આ રીતે ના પાડશો. મારી સાથે મારા ઘરે ચાલો. જો ત્યાં જઈને તમને થોડી પણ તકલીફ થાય તો મને તે જ વખતે ફાંસીએ ચડાવી દેજો. પરંતુ એ વાર મને તમારી સેવા કરવાનો મોકો જરૂર આપો. મને જે જન્નત ખરીદો છો તે દુનિયામાં જ મને મળે, એમ કહીને નવીન રડવા લાગ્યો અને રામજીની સામે હાથ જોડીને ઊભો હતો. તેને વિનંતી કરતા 2 હાથ જોડી દીધા અને આશાભરી નજરે તેમની તરફ જોવા લાગ્યો. પહેલા દીકરા દ્વારા આપેલો ઘા હજુ તાજો હતો, જેથી રામજીજી નવીન ઉપર ભરોસો ન કરી શક્યા. બંને વિચારોમાં ડૂબી ગયા હતા. ત્યારે નવીન તેમના પગે બેસી ગયો અને આસપાસ ઊભેલા લોકો તેમને ધ્યાનથી જોવા લાગ્યા. રામજીજીએ નવીનને ખભામાંથી પકડીને ઊભો કર્યો અને બોલ્યા, ઠીક છે બેટા, અમે તારી સાથે આવવા તૈયાર છીએ. એમ કહીને બંને નવીનની ગાડીમાં બેસી ગયા. ગાડીમાં બેસતા જ રામસિંહજીએ ખિસ્સામાંથી ચશ્મા કાઢ્યા અને નવીનને આપતા બોલ્યો, તારી માં આ વિના બરાબર જોઈ શકતી નથી બેટા, પહેલા આને સુધારવા લાવ. નવીને કહ્યું, જે તમે કહો એમ થશે પિતાજી. તેણે ગાડી રોકી અને થોડી જ વારમાં ચશ્મા સુધરાવી લાવ્યા. ત્યારે તેને ચશ્મા શાંતિજી એટલે પોતાની માતાને પહેરાવ્યા. ત્યારે તેઓ નવીને પ્રેમભરી નજરે જોવા લાગ્યા. આ જોઈને રામસિંહજી ગહન અફસોસમાં ડૂબી ગયા કે તેમણે માતા અને દીકરાને શા માટે અલગ કર્યા. કાશ આવું ન કર્યું હોત તો આજે પરિસ્થિતિ કંઈક બીજી હોત. જ્યારે રામસિંહજી નવીનને ઘરમાંથી કાઢ્યો હતો ત્યારે તે 10 વર્ષનો હતો અને હવે તે 25 વર્ષનો થઈ ગયો હતો. તેનો ચહેરો અને શારીરિક બાંધો બિલકુલ તેના પિતા જેવો હતો. આજે રામસિંહજીને એવું લાગ્યું કે જાણે તેઓ પોતાના મિત્ર શેખરને જોઈ રહ્યા હોય, પરંતુ આજે તેઓ દિલથી શર્મિંદા હતા, કારણ કે તેમણે પોતાના મિત્ર શેખર સાથે કરેલું વચન નિભાવ્યું ન હતું અને તેના દીકરાને રસ્તા ઉપર રડવા માટે છોડી દીધો હતો. તેઓ આ જ વિચારોમાં ડૂબેલા હતા. ત્યારે નવીને ન જાણે કેવી રીતે તેમના વિચારો વાંચી લીધા અને બોલ્યો, પિતાજી, તમે તેવું વધુ ન વિચારો. જો તમે મને ઘરમાંથી ન કાઢ્યો હોત તો હું આટલો મોટો માણસ કેવી રીતે બન્યો હોત. એમ કહીને તે ખુશ મિજાજ અંદાજમાં તેનો હાથ પકડીને બોલ્યો, હવે તમારે કંઈ કરવાની જરૂર નથી. બસ આખો દિવસ આરામ કરો, બગીચામાં ફરજો. તમારી વહુ તમારી ખૂબ સારી રીતે સંભાળ રાખશે. જો તેણે થોડી પણ બેદરકારી કરી તો તરત જ મને કહી દેજો. મારો ડ્રાઈવર સુભાષ હંમેશા તમારી સાથે રહેશે. કોઈ પણ કામ હોય તો બસ અવાજ આપજો, તે તરત જ હાજર થઈ જશે. રામજીજીને હસીને હા માથું હલાવ્યું અને વિચારવા લાગ્યા કે એક તરફ તેનો સાવકો દીકરો તેમણે નવીનને ઘરમાંથી કાઢી મૂક્યો હતો, છતાં આજે તે તેમની સેવા કરવા તૈયાર હતો. બીજી તરફ પોતાનો દીકરો મહેશ, જે તેમણે ખૂબ લાડ પ્યારથી ઉછેર્યો હતો, તેને પોતાની પત્નીના બેગમાં આવીને પોતાના માતા પિતાને ઘરમાંથી કાઢી મૂક્યા. ખેર આજે નવીનને સફળ જોઈને રામજીજીના હૃદયને શાંતિ મળી રહી હતી અને ખુશી પણ થઈ રહી હતી કે નવીનનું ભવિષ્ય બગડ્યું નહીં પરંતુ સુધાર્યું. નવીનના ઘરે આવીને તેમને ખૂબ રાહત મળી. અહીં જીવન નવાબોની જેમ વીતી રહ્યું હતું. કોઈ કામ નહોતું પડતું. આખો દિવસ આરામ કરતા પછી ફરવા નીકળી જતા. સાંજે પોતાના દીકરા અને વહુ સાથે બેસીને ચા પીતા. નવીનની પત્ની પણ ખૂબ સારી હતી. તેના માતા પિતા ન હતા, તેથી તે રામસિંહજી અને શાંતિજીને ઘરે આવતા જ પોતાના માતા પિતાની જેમ માનવા લાગી અને તેમને ખૂબ સંભાળ રાખવા લાગી. રામસિંહજી ઘરે આવ્યાને 6 મહિના થઈ ગયા હતા. જે ઘરમાં તેઓ રહેતા હતા તે નવીનને સરકાર તરફથી મળ્યું હતું. જ્યારે નવીને પોતાનું નવું ઘર બનાવવાનું શરૂ કર્યું ત્યારે રામસિંહજી અને તેમના નોકર સુભાષે રોજ દેખરેખ માટે જવું પડતું, જેથી મિસ્ત્રી અને મજૂરો બરાબર કામ કરે અને કોઈ પ્રકારની કોઈ બેદરકારી ન થાય. આખરે 1 વર્ષ પછી એક ખૂબ જ સુંદર બંગલો તૈયાર થયો. હવે ફક્ત રંગરોગન બાકી હતું. સુભાષ રોજ રંગનું કામ કરાવવા જતો. એક દિવસ નવીન અને રામસિંહજી પણ તેમની સાથે ગયા, પરંતુ ત્યાં જઈને રંગનું કામ કરનારાઓને જોયા તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે તેમાંથી એક તેમનો દીકરો મહેશ હતો. મહેશને તે હાલતમાં જોઈને રામસિંહજી સ્તબ્ધ થઈ ગયા. તેના ચહેરા ઉપર થાક સ્પષ્ટ દેખાતો હતો અને નબળાઈથી તેની હાલત ખરાબ હતી. રામસિંહજી તેની પાસે ગયા તો મહેશ તેમને જોઈને ચોંકી ગયો. પિતાજી, તમે અહીં શું કરો છો?
તેમણે આશ્ચર્યથી કહ્યું. રામસિંહજી બોલ્યા, બેટા, હું તો ઘરની સજાવટ કેવી ચાલે છે તે જોવા આવ્યો હતો, પરંતુ તું અહીં શું કરે છે? આ સાંભળતા જ મહેશ રડતા રડતા રામસિંહજીના પગે પડ્યો. પ્લીઝ પિતાજી, મને માફ કરી દો. તમારી સાથે કરેલી બદતમીજી મને તમને અપમાનિત કરવાનું આ નતીજું છે કે આજે આ હાલતમાં પહોંચી ગયો છું. મારી પાસે 2 ટંકની રોટી માટે પૈસા નથી. મારી કંપનીમાં જ મને જે નોકરીમાંથી કાઢી મૂક્યો છે. 2 બાળકો ઉપરાંત પત્નીના નખરા ખતમ નહોતા થતા, ત્યાંથી તે પણ મને તેના બાળકોને છોડીને ચાલી ગઈ. હવે તેણે મને રસ્તા ઉપર લાવીને ઊભો કરી દીધો. મને માફ કરી દો પિતાજી. પત્નીના બહેકામમાં આવીને તેને તમારા ઉપર ખોટો આરોપ લગાવ્યા હતા, અને આજે તેનું સફળ હું ભોગવી રહ્યો છું. એમ કહીને મહેશ કૂટી કૂટીને રડવા લાગ્યો. આજુબાજુના બધા મિસ્ત્રી અને મજૂરો તેમને જોવા લાગ્યા. ત્યારે નવીન આગળ વધ્યો ને બોલ્યો, બાળપણમાં આપણે બંને ખૂબ ઝઘડતા હતા, પરંતુ આજે હું તને વચન આપું છું કે જૂના ઝઘડાઓને ભૂલીને આપણે ફરીથી એક કુટુંબની જેમ જીવન જીવીશું. પરંતુ શું તારો દીકરો મને દત્તક આપીશ? કારણ કે મારી પત્ની ક્યારેય માતા નથી બની શકતી, અને તારી પાસે બાળકો છે. મારી આ દોલત ક્યાં કામની? આ સાંભળીને મહેશ નવીનની સ્થિતિ સમજીને હામાં એમ માથું હલાવ્યું, કારણ કે તે બાળકોને ઉછેરમાં વળી અસમર્થ હતો. બંને ભાઈઓ રડતા રહ્યા અને એકબીજાને ગળે લાગ્યા. બાજુમાં ઊભેલા રામસિંહજીની આંખો ખુશીથી ભરાઈ આવી. આજે તેમણે પોતાના સાવકા દીકરા ઉપર ખૂબ ગર્વ થઈ રહ્યો હતો, કારણ કે નવીનના કારણે જ એક વિખરાયેલું કુટુંબ ફરીથી એક થઈ ગયું હતું. હવે મહેશ પોતાના બંને બાળકો સાથે નવીનના ઘરે રહેવા લાગ્યો. બધા લોકો હવે ખુશીથી એકબીજાની સાથે રહેવા લાગ્યા. પરંતુ એક દિવસ અચાનક રામસિંહજીની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ. તેમણે પોતાના દીકરા નવીનને પોતાની પાસે બોલાવ્યો અને વિનંતી કરતા બોલ્યા, બેટા, તારા ભાઈ આ બંને બાળકો પર હંમેશા દયા અને પ્રેમ જાળવી રાખજે. તેમની સાથે ક્યારે નિર્દયતાથી વર્તન ન કરજે. એવું ન બને કે કાલે કર્મનો ફળ તારી સાથે પણ તે જ થાય જે આજે મારી સાથે થઈ રહ્યું છે. મેં તારી સાથે જે કર્યું તેનો બદલો મને આ દુનિયામાં મળી ગયો, જેથી હું તને વિનંતી કરું છું કે તું એવું ન કરજે જે મેં કર્યું હતું. એમ કહીને રામસિંહજીની આંખોમાંથી પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. નવીનની આંખો ઉપર ભરાઈ આવી. તેણે કહ્યું, પિતાજી, તમે આ શું કહી રહ્યા દીધું? આ મારા ભાઈના બાળકો છે, એટલે મારા પોતાના બાળકો પણ છે. હું તમને વચન આપું છું કે હું તેમને ક્યારેય મારાથી દૂર નહીં કરું. આ સાંભળીને રામસિંહજીની દીકરાના માથા ઉપર હાથ મૂકીને પ્રાણ ત્યાગ કર્યા. નવીન ત્યાં જ બેસીને ફૂટી ફૂટીને રડવા લાગ્યો. તેણે પોતાના નાના ભાઈ મહેશને ફોન કરીને બોલાવ્યો અને બંનેને મળીને પિતાનો અંતિમ સંસ્કાર કર્યો. સમય એમને એમ વીતી રહ્યો હતો, પરંતુ બંને ભાઈઓ આજે પણ ખુશીથી એક સાથે રહે છે. નવીને પોતાના પિતાને આપેલું વચન જીવનભર નિભાવ્યું. તેણે પોતાના નાના ભાઈને બાળકોને ક્યારેય પોતાનાથી દૂર ન કર્યા થવા દીધા. નવીનની પત્ની સોનિયા પણ તે બંને બાળકોને માતાની જેમ પ્રેમથી ઉછેરતી હતી. આ જોઈને શાંતિજી પણ ખૂબ ખુશીથી ફૂલી ન સમાતા. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી જરા કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો વાર્તા સારી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. તો મિત્રો, સ્ટોરી નંબર 2 અત્યારે ચાલુ થાય છે, તો વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે, કારણ કે આવી સ્ટોરી તમે ભાગ્યે ક્યારેક જોઈ હશે. નમસ્કાર મિત્રો, આજની કહાની છે એક માતાની. ભાઈ, આ શું થઈ ગયું? માં આપણને આમ છોડીને ચાલી ગઈ અને તમે લોકો મારી રાહ પણ ન જોઈ. માની લાશ લઈને અહીં આવી ગયા. દીકરાની એ શમશાન ઘાટ ઉપર પહોંચીને રડતા રડતા પોતાના ભાઈને સવાલો પૂછી રહી હતી. ભાઈ રમેશે કહ્યું, બહેન, અમારે માની લાશ લાવવી પડી. તું આવવામાં ખૂબ મોડી થઈ ગઈ. દીકરીએ કહ્યું, ભાઈ, રસ્તામાં ગાડી ખરાબ થઈ ગઈ એટલે મોડું થઈ ગયું. દીકરી પોતાના મૃત માતા સાથે લપેટાઈને રડી રહી હતી. તેને ખૂબ મોટો આઘાત લાગ્યો કે આટલી ઝડપથી તેની માં પરલોક સિધાવી ગઈ અને આ દુનિયામાં તેનું કોઈ નથી.
ક્યારે માના આંચળમાં પકડીને રડતી, તો ક્યારેક માથામાં હળવેથી સહેલાતી. માથું સહેલાવતા માના માથે બાંધેલી પટ્ટી સરકી ગઈ અને તે જોઈને તે ચોંકી ગઈ. પટ્ટી અડતા જ તે દેખાયું તે જોઈને તેના હોશ ઉડી ગયા. પછી તેણે આખા શરીરને ધ્યાનથી જોવાનું શરૂ કર્યું. ત્યારે તેણે માતાના આંચળમાં બાંધેલા એક પત્ર મળ્યો. તેને વિશ્વાસ નહોતો થતો કે આવું પણ બની શકે, કારણ કે તે પત્રમાં લખ્યું હતું કે તેની મા તમિલથી થોડા દિવસ પહેલા પોતાના મોટા દીકરા અને વહુના ઘરે રહેવા માટે શહેરમાં આવ્યા હતા. તેમના દીકરાની નોકરી શહેરમાં હતી અને તે પોતાની પત્ની અને બાળકો સાથે શહેરમાં રહેતો હતો. જ્યાં સુધી માલતીના પતિ કાંતિલાલજી જીવતા હતા ત્યાં સુધી તેઓ તેમની સાથે ગામમાં રહેતા હતા. મોટા દીકરાનું ભણતર પૂરું થયા બાદ તેને શહેરમાં મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી ગઈ. પિતાને તેની પસંદગી છોકરી સાથે તેમના લગ્ન કરાવી દીધા. જોકે પિતાજી અને માલતીજી ગામમાં તેમની જાત બરદાર સુશીલા છોકરી સાથે લગ્ન કરાવી ઈચ્છતા હતા, પરંતુ દીકરાની જીદ આગળ તેમને ઝૂકવું પડ્યું. આખરે દીકરાની પસંદગી છોકરી સાથે ખૂબ ધામધૂમથી લગ્ન થયા અને દીકરો પોતાની પત્નીને લઈને શહેરમાં કાયમ માટે વસી ગયો. તે પોતાની દુનિયામાં રણમાલ થઈ ગયો. દીકરાના લગ્નના થોડા વર્ષ બાદ કૃષ્ણજીએ તબિયત અચાનક બગડવા લાગી. બીમારીઓ તેમના શરીર ઉપર કબજો જમાવી લીધો અને તેમને હૃદયમાં બ્લોકેજ થઈ ગયું હતું. ડોક્ટરે કહ્યું કે તેમની પાસે 3 મહિનાથી વધુ સમય નથી. આથી તેમને પોતાની નાની દીકરી પ્રિયાના લગ્નની ચિંતા થવા લાગી. પ્રિયા લગ્ન માટે તૈયાર નહોતી, કારણ કે તે શહેરમાં જઈને ઉચ્ચ અભ્યાસ કરીને પોતાના પગ ઉપર ઊભી થવા ઈચ્છતી હતી. કૃષ્ણકાંતજીએ પોતાની દીકરી કસમ આપી કે બેટા, મારી વાત માન અને લગ્ન કરી લે. આખરે પ્રિયા કોઈ રીતે લગ્ન કરવા માટે તૈયાર થઈ. કૃષ્ણકાંતજીએ શહેરમાં એક બિઝનેસમેન સાથે તેમના લગ્ન કરાવી દીધા. ઘરમાં હવે ફક્ત પતિ પત્ની જ રહ્યા હતા. માલતીજીનો મોટા ભાગનો સમય કૃષ્ણકાંતજીની સેવામાં પસાર થતો હતો. સમય વીતતો ગયો અને કૃષ્ણકાંતજીની તબિયત ખૂબ બગડી ગઈ. બીમારીઓ તેમના શરીરમાં ખોખલો કરી નાખ્યું હતું. ઘણા દિવસો સુધી તેઓ બીમાર રહ્યા અને સારી હોસ્પિટલમાં ઘણો ઈલાજ કર્યો, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. આખરે તેમનું શરીર સંપૂર્ણપણે જર્જરિત થઈ ગયું હતું અને તેમના પ્રાણ છૂટી ગયા. પતિના મૃત્યુ બાદ માલતીજીના જીવનમાં જાણે તોફાનો આવી ગયું હતું. ગામમાં તેઓ એકલા પડી ગયા હતા અને તેમના ઘરને કાંપવા દોડતું હતું. તેઓ તો ન બરાબર ખાતા ન પીતા, બસ ગુમસુમ રહેતા અને ધીમે ધીમે તેમની તબિયત પણ નાજુક થવા લાગી હતી. જાત બિરદાની અને સમાજના ડરથી દીકરો તેમને પોતાની સાથે શહેરમાં લઈ ગયો અને દીકરીના લગ્ન થઈ ચૂક્યા હતા, એટલે શહેરમાં દીકરા પાસે રહેવા સિવાય તેમની પાસે કોઈ રસ્તો ન હતો. થોડા સમય પહેલા તેમનો દીકરો પાસે શહેરમાં આવી ગયા અને ત્યાં જ રહેવા લાગ્યા. માલતીજીના બંને પુત્ર મોટા થઈ ગયા. બધા બાળકો ખૂબ સમજદાર હતા, પરંતુ તેમનામાં સંસ્કાર નામની કોઈ વસ્તુ ન હતી. સંસ્કાર હોય તો કેવી રીતે? જેવી માં એવા બાળકો બસ પોતાની દુનિયામાં મસ્તમોલા જીવનમાં જીવતા હતા. ક્યારેક દાદી સાથે પ્રેમથી વાત નહોતા કરતા કે દાદી તમે કેમ છો, શું કરો છો. તેમણે આ બાબતે કોઈ લેણાદેણા ન હતી. જ્યારે બાળકો નાના હતા ત્યારે ગામ આવતા અને દાદી કહીને ચોંટી જતા, પરંતુ તે જ બાળકો મોટા થઈ ગયા પછી દાદીને જોઈને પણ અવગણના કરતા. નાનો પોતરો ક્યારેય દાદીને જોઈને હસી મસકતો અને વાત કરી લેતો. દીકરાની વહુની કોઈ ફુરસત ન હતી. વહુ નામે તો ગૃહિણી હતી, પરંતુ હંમેશા ક્યાં તો કટ્ટી પાર્ટીમાં, ક્યાં તો સહેલીઓ સાથે ગપસપમાં વ્યસ્ત રહેતી. જો ફુરસત મળે તો ઘરનું કામ કરી લેતી. જ્યારે તેનો પતિ રમેશ ઓફિસમાં કામ કરીને બહાર જતો તો દર અઠવાડિયે પોતાની મમ્મીને ઘરે બોલાવી લેતી, કારણ કે તેનું માયકું એ જ શહેરમાં હતું. મા દીકરી આખો દિવસ હસી મજાક કરતા અને માલતીજી જે ગામમાં એકલા હતા, તે શહેરમાં દીકરા વહુની હાજરીમાં હોવા છતાં પણ એકલા પડી ગયા હતા. માલતીજીના આવ્યા પછી વહુને જાણે ખુશી છીનવાઈ ગઈ હોય. તે હંમેશા તેમની સાથે ટોણા મારતી હતી. બધાની સામે બેઠીને મીઠી મીઠી વાતો કરતી.
પરંતુ જ્યારે કોઈ કોમ ન હોય ત્યારે તેમને સંભાળવું પાછું ન હતું હટતું. એક દિવસ માલતીજીની દીકરી પ્રિયાનો ફોન આવ્યો. તેની સાથે વાત કર્યા બાદ માલતીજી વહુના રસોડામાં ગયા અને પોતાના માટે લાડુ બનાવવા લાગ્યા. ત્યારે વહુ સાલુએ તેમના મોં ઉપર પોતાના દીકરાને ટોણા માર્યો. બેટા, હંમેશા મીઠું ન ખવાય, હેલ્ધી ખોરાક ખાવો જોઈએ. આવક અડધી તો ખર્ચો રૂપિયો. આ તમે ક્યાંથી શીખ્યું? માલતીજી સમજી ગયા કે વહુ પોતાના દીકરાને નહીં, મને ટોણા મારી રહી છે. તેમણે પોતાના દીકરા સાથે વાત કરવાનું વિચાર્યું. તેણે ઘરમાં કોઈ ઝઘડો ન હતો જોઈતો. તેઓ દીકરા બહુના ઝઘડાનું કારણ નહોતા બનવા માંગતા, પરંતુ રોજ રોજના તાણા સાંભળીને તેઓ તંગ થઈ ગયા હતા. એક દિવસ જ્યારે દીકરો ઘરે આવ્યો તો તેમણે કહ્યું, બેટા, વહુ મને રોજ કંઈક ને કંઈક ઉલટું સીધું બોલે છે. દીકરાએ કહ્યું, ઠીક છે માં, હું હમણાં પૂછું છું. અને તે સમયે સાલુને રૂમમાં ગયો. સાલુ, આ શું ફરિયાદ કરે છે? તું તેમની સાથે દલીબાજી કરે છે, તેમને ટોણા મારે છે. સાલુએ કહ્યું, અરે હું તો તેમની કંઈ નથી કહેતી, હું તો બાળકને બોલું છું. હવે શું ખાવામાં દીકરાને કંઈક ન બોલું? લાડુ હંમેશા ન ખવાય, હું તેને સમજાવું તો કોને સમજાવું? માજી તો હંમેશા ખોટો અર્થ કાઢે છે. અરે, હું તો તેમની પસંદગીની છોકરી નથી ને. તેઓ તો ગામની કમલી સાથે તારા લગ્ન કરાવવા ઈચ્છતા હતા. તેણે મારાથી ચીડાઈ છે. જાઓ રસોડામાં જઈને જુઓ, મેં માતાજી માટે શું શું બનાવ્યું છે. તેની પસંદગીની પૂરી, માલપુરા અને ન જાણે શું શું. માજી તમે જ ખોટી ઠેરવે છે અને તેણે મારી સામે ભડકાવે છે. આ બધું કહીને સાલુ મગરના આંસુ વહેવા લાગી. દીકરોને બહુ રૂમમાંથી જોર જોરથી બૂમો પાડી રહ્યા હતા અને બહાર બેઠેલી માલતીજી બધું સાંભળી રહ્યા હતા. તેમણે સમજાઈ ગયું કે હવે હદ કરો, રૂમમાંથી આવીને મારા ઉપર જ ગુસ્સો કાઢશે. અને એવું થયું. રમેશ આવ્યો અને મારા ઉપર ગુસ્સો કાઢવા લાગ્યો. માં, એક તો તબિયત બિચારીની રાત દિવસ તમારી સેવા કરે છે, અને બીજા ઘરોમાં જાઓ અને જુઓ કેટલી વહુઓ સાસુ પહેલે કામ કરાવે છે. સાલું તમારા પગ દબાવે છે તો તમને કંઈક ને કંઈક બોલો છો. શહેરની ભણેલી ગણેલી હોવા છતાં તમે તમારું કામ કરવામાં પાછી નથી હટતી. તમને ગરમા ગરમ રોટલી શેકીને ખવડાવે છે, સમયસર દવા આપે છે. તમારી દીકરી પણ કોઈ ઘરમાં વહુ બનીને ગઈ છે. જો કોઈ તેની સાથે આવું વર્તન કરે તો તમને કેવું લાગે? હવે જાઓ અને સાલુ પાસે માફી માંગો. આગળથી હું કંઈ સંભળાવવા તો નથી માંગતો. જો તેને કંઈ ઉલટું સીધું કહ્યું હશે તો તેની જવાબદારી પણ તારી જ હશે. સમજી લો. શરમ આવે છે તમને મારી માં કહેતા? અમને તમારી સાથે લાડુ ચક્કુ ખાવાનું હોય છે. માને પણ ધીરજની કોઈ સીમા હોય છે. નાની વાતોને આટલું મોટું ન કરો. આટલું બોલીને દીકરો ચાલ્યો ગયો. હવે વહુ સાલુ પોતાની આંગળીથી વાળ ફેરવતી સાસુની તરફ જોઈને જોર જોરથી હસવા લાગી. માજી, તમે કેટલા ભોળા છો. મારી સાથે પંગો લેવાની કોશિશ ન કરતા. મેં આટલું બધું ખાવાનું તમારા માટે નથી બનાવ્યું. હા, મારી મમ્મી માટે બનાવ્યું છે. હું આ ખાવાનું મારા માયકે લઈ જવાની છું, સમજ્યા? અને આજથી તમારે તમારું કામ જાતે કરવું પડશે. અહીં આવવાની શું જરૂર હતી? હવે ભોગવવું જ પડશે ને. હું તમને એટલું સંભળાવીશ કે તમે ગૂંચવાઈને જીવશો. ધીમે ધીમે વહુએ પોતાની સાસુને હેરાન કરવાની મજા આવવા લાગી. એક દિવસ રમેશ શહેરની બહાર ગયો હતો અને રાતના 12 વાગ્યા હતા. માલતીજી એક પાતળી જગ્યાએ ફાટેલી ચાદર લપેટાઈને સૂઈ રહ્યા હતા. ઠંડી એટલી બધી હતી કે માલતીજી વારંવાર ચાદર ઓઢી રહ્યા હતા. ઠંડી એટલી ભયાનક હતી કે માણસ થીજી જાય. તેમણે વહુને ઘણી વખત વિનંતી કરી કે એક ગરમ કુટુંબ લાવી દે, પરંતુ વહુને તો ફક્ત પૈસાની જ પડી હતી. બિચારી દુખિયારી માનું દુઃખ તેને દેખાતું ન હતું. જ્યારે ઠંડી વધારે ત્રાસ આપવા લાગી તો તેઓ થરથર ધ્રુજવા લાગ્યા. ઊંઘ પણ નહોતી આવતી તો ક્યારેક હાથ ઘસીને તો ક્યારેક પગ ઘસીને થોડી ગરમ મેળવી લેવાનો પ્રયાસ કરતા. ત્યારે તેમણે જોયું તો બહાર ગેસ્ટ રૂમ ખુલ્લો હતો. સાલુ કદાચ તેને જોઈને તાળું મારવાનું ભૂલી ગઈ હતી. અંદર ગયા તો પલંગ ઉપર એક જાડું નવું કંબલ દેખાયું. માલતીજી તે કંબલ લપેટાઈને ગેસ્ટ રૂમમાં આરામથી સૂઈ ગયા. તેમણે વિચાર્યું કે બહુ મોડે ઉઠે છે, તે પહેલા હું ઉઠીને ચૂપચાપ મારા રૂમમાં જતી રહીશ. કદાચ રાતે મોડે સૂવાને કારણે સવારે તેમની આંખ મોડી ખોલી. સવારના 10 વાગી ગયા. ત્યાં જ અચાનક એક જોરદાર લાકડી તેના કમર ઉપર પડી. તેઓ દર્દથી ચીસ પાડી ઉઠ્યા. સાલુ બોલી, બુઢિયા, તારી હિંમત કેવી રીતે તે આ રૂમમાં આવીને સૂવાની?
મારી મમ્મીનું કંબલ તે ઓઢી લીધું. આ ગરમ કંબલ મેં મારી મમ્મી માટે લાવ્યું હતું. આટલું બોલીને તે માલતીજીના ગાલ ઉપર થપ્પડ મારવા લાગી. માલતીજી વહુના પગ પકડીને ગીરગડવા લાગ્યા. વહુ, મને માર નહીં, હું ફરી આવી ભૂલ નહીં કરું. આ બુઢી હડીઓ પર થોડી દયા રાખ. માલતીજી ઘણીવાર રડતા રહ્યા, પરંતુ સાલા ઉપર જાણે ભૂત સવાર હતું. તે રોકાતી ન હતી અને નાના પુત્રને પોતાની મમ્મીને દાદી સાથે આટલી બદતમીજ કરતી જોઈ લીધી. તે ખૂબ તમીદદાર ન હતા, પરંતુ આજે તેના દિલમાં દાદી પ્રત્યે દયાની લાગણી જાગી. તેને મમ્મીનો હાથ પકડી લીધો અને બોલ્યા, મમ્મી, ખબરદાર, આટલી બુઢી દાદીને મારશો નહીં. અમે તેમને ગાળો બોલતા હતા ત્યારે તો સમજાય, પણ આજે તમે હાથ ઉપાડો છો. છી, તમને શરમ નથી આવતી? સાલુએ કહ્યું, તું તારા કામ સાથે કામ રાખ, વધારે દાદીની તિરંદમાંથી ન કર, નહીં તો તને પણ ખાવાનું નહીં મળે. અને ખબરદાર, આ વાત કોઈને કહીશ તો. રાહુલ ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો અને એકવાર વહુએ પોતાની હાથ ઉપાડ્યો, પછી તો નાની વહુ જાણે હાથ છોડી દીધી. બીજા દિવસે જ્યારે રમેશ ઘરે પાછો આવ્યો તો માલતીજી દીકરા સાથે વાત કરવાનું વિચાર્યું, પરંતુ તે કંઈ બોલે તે પહેલા જ સાલુએ પોતાના શરીર ઉપર ખરતના નિશાનો બનાવી દીધા. પોતાને મારીને શરીર ઉપર લોહીના ડાઘ બનાવ્યા. જ્યારે રમેશ રૂમમાં આવ્યો તો સાલુ ચૂપચાપ બૂથ બનીને ઊભી હતી. રમેશે પૂછ્યું, ડાર્લિંગ, શું થયું? આટલે ચૂપ કેમ છે? સાલુએ કંઈ ન બોલ્યું અને રમેશ ઝુમઝુમને પૂછ્યું, બોલ, શું થયું? સાલુએ કહ્યું, જો હું કહીશ તો તમે મને મારશો નહીં. તમને લાગશે હું જૂઠું બોલું છું, પણ આ જુઓ, તમારી ભોળી ભોળી માએ મારું શું હાલ કર્યું છે. આટલું બોલીને તે ફૂટી ફૂટીને રડવા લાગી. હવે મારા ત્યાં બધું સહન નથી થતું. રમેશ, કંઈક કરો. આખા શરીરે ઘાવના નિશાન છે, ખૂબ દુખે છે. તે પોતાના ઘાવ પતિને બતાવવા લાગી. માલતીજી કંઈ બોલે તે પહેલા રમેશ ગુસ્સામાં ઉબાળો માના રૂમમાં આવ્યો અને બોલ્યો, બા, તમે તો મમતાથી હોય છે અને તમે તેને આટલી દર્દનીય મારી. એકવાર પણ ન વિચાર્યું કે તમારી દીકરી જેવી છે? તમે તો બદતમીજથી બધી હદો પાર કરી દીધી. સાલું તમારી આટલી સેવા કરે છે અને તમે આજે તે આટલી ખરાબ રીતે મારી. આ સાંભળીને માલતીજી ચોંકી ગયા અને બોલ્યા, આ શું જૂઠું આરોપ લગાવે છે? બેટા, મેં આ બધું નથી કર્યું. મેં તો ફક્ત કંબલ ઓઢ્યું હતું. તો તારી પત્નીએ મને જગ્યાએ જગ્યાએ માર્યું અને દર્દથી હું ખૂબ તડપી રહી છું. જો મારી કમર કેટલી સૂજીને લાલ થઈ ગઈ છે. રસોડામાંથી હળદરનો લેપ લાવ્યો હતો તો સાલુએ મને ધક્કો મારીને ભગાડી દીધો. જો તેણે શું કર્યું છે? રમેશે કહ્યું, બસ માં, બહુ થયું. તમારી નાટકબાજી સહન કરવાની પણ કોઈ સીમા હોય છે. હું તમને ગામથી અહીં તેમને નથી લાવ્યો કે તમે અમારી વચ્ચે ઝઘડા કરાવો. આ ડ્રામા બંધ કરો. હવે એક વાત કાન ખોલીને સાંભળો લો. જો આ ઘરમાં રહેવું હોય તો ચૂપચાપ રહેવું પડશે. અહીં તમારે પત્નીની ઇજ્જત કરવી પડશે, તો જ તમને 2 વખતનું ભોજન આપશે. હવે માલતીની હાલત પહેલા જેવી વધુ ખરાબ થઈ ગઈ. તેઓ કોઈને ન કંઈ બોલતા, ચૂપચાપ પોતાના રૂમમાં પડી રહેતા. ખાવાનું મળે તો ખાઈ લેતા, નહીં તો માંગવા પણ ન જતા. ક્યારેક ભૂખ્યા જ પડી રહેતા. તેમને લાગ્યું કે આ જે થઈ રહ્યું છે તે બરાબર છે. એક દિવસ તેમણે દીકરાને કહ્યું, બેટા, મારી બ્લડ પ્રેશરની દવા ખતમ થઈ ગઈ છે, તે લાવી દે. અને મારા ઘૂંટણમાં ખૂબ દુખાવો થાય છે, ચાલવામાં પણ ખૂબ તકલીફ થાય છે, ડૉક્ટરે બતાવી દે. બસ સાલુને તો જાણે ઝઘડા માટે તૈયાર બેઠી હતી. તે બોલી, હવે તમને શરીરના દરેક ભાગમાં ખૂબ દુખાવો શરૂ થઈ ગયો. પૈસા શું ઝાડ ઉપર ઉગે છે કે જ્યારે જુઓ ત્યારે કંઈક ને કંઈક નવી ફરમાઈશ કરો? અને બેટો પણ ચૂપચાપ બધું લાવીને હાજર કરે છે. દવા સુધી તો વાત સમજાય, પણ હવે તો ડૉક્ટરને પણ બતાવવું. શહેરમાં ડૉક્ટરની ફી કેટલી મોંઘી થાય ખબર છે? ક્યારે આંખમાં દુખે તો ક્યારેક ચશ્મા તૂટી જાય. રોજ નવું નાટક. તમને બીજું કોઈ કામ છે કે નહીં? હવે મહારાણી બનીને બીપીની દવા જોઈને, ઘૂંટણના દુખાવાની દવા જોઈએ. પોતે કમાતા નથી, બસ બેટાના પૈસે ઉડાડવાનો શોખ છે. તમે તો ખર્ચા વધારો છો. મારા બાળકો મોટા થઈ રહ્યા છે, તેમની સ્કૂલ ફી માટે, તેમના ભવિષ્ય માટે પણ કંઈક બચાવવું છે કે બધું તમારે દવા દારૂમાં ખર્ચ કરવું? આ વાતો સાલુ રોજ રોજ સંભળાવતી અને સાસુના જીવનમાં આરામ કરી દેતી. માલતીજી કંઈ બોલે ન બોલે, સાલુ તો બંને ચપટીથી ટોણા મારી દેતી.
માલતીજી પોતાના પતિને યાદ કરીને રડતા હતા. તમે ગયા પછી મારું નસીબ ફૂટી ગયું. બેટો વહુ આખા દિવસ બતાવશે એવું ક્યારેય નહોતું વિચાર્યું. ક્યારે મન થાય કે આત્મહત્યા કરી લઉં. માલતીજીનું શરીર હવે ખૂબ નબળું થઈ ગયું હતું. જો તેઓ ઘર છોડીને ગામ જાય તો ત્યાં તેમની સંભાળ કોણ રાખે? અહીં ઓછામાં ઓછું 2 વખતનું ભોજન તો મળી રહ્યું છે. તેમની એક દીકરી હતી જે પોતાના સાસરે વ્યસ્ત હતી. તેના ઘરમાં આર્થિક સ્થિતિ પણ સારી ન હતી. સાસુ બીમાર હતી અને સસરાનું વર્તન પણ વિચિત્ર હતું. આવામાં પ્રિયા પોતાની માતા પોતાની સાથે કેવી રીતે રાખી શકે? માલતીજીને જાણતા હતા કે જો દીકરી આ બધું કહીશ તો તે ખૂબ દુઃખી થશે, પરંતુ કંઈ ન કહી શકે. એટલે જ્યારે પણ પ્રિયાનો ફોન આવતો તેઓ હસતા મલકાતા વાત કરતા. પોતાનું દુઃખ ક્યારે તેની સામે ન રડતા. પરંતુ એક દિવસ પ્રિયા પોતાની દીકરી રાતે સુવડાવી રહી હતી ત્યારે તેને ખૂબ ઉલટી થવા લાગી. તેણે હોસ્પિટલમાં દાખલ કરવી પડી. સવારે જ્યારે પ્રિયા ઘરે આવી ત્યારે ફોનની ઘંટડી વાગી. તેણે એવી દિલ ધ્રાસકે દેનારી ખબર મળી કે સોફા ઉપર ધડામ કરતી પડી ગઈ. તેના હાથમાંથી ફોન છૂટી ગયો. આ જોઈને પ્રિયાની દીકરી અને પતિ પણ ચિંતામાં થઈ ગયા. પતિ મનોજે પૂછ્યું, શું થયું? પ્રિયાએ ગળું ભરાઈ ગયું. એક શબ્દ પણ ન નીકળ્યો અને તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. જ્યારે તે કંઈ ન બોલી તો મનોજે ફરીથી ફોન લગાવ્યો. બીજી બાજુથી ખબર આવી કે પ્રિયાની માતાનું અચાનક અવસાન થઈ ગયું છે. આ સાંભળીને મનોજ પણ હક્કાબક્કા રહી ગયો. આ ખબરે પ્રિયાનું દિલ છલતી થઈ ગયું. એક દિવસ પોતાની માતા સાથે સૌથી વધુ જોડાયેલી હોય છે. આ દુનિયામાં છોડીને ચાલી ગઈ તો પ્રિયા પાગલ જેવી થઈ ગઈ હતી. તેને યાદ આવ્યું કે 2 દિવસ પહેલા જ માતા સાથે વાત થઈ હતી. તે કહેતી હતી, ઘૂંટણનો દુખાવો ખૂબ વધી ગયો છે, બાકી બધું ઠીક છે. બધું ઠીક તો હતું, પછી અચાનક આવું શું થઈ ગયું? રડતા રડતા પ્રિયા પોતાની માતા પાસે ઘરે એટલે કે પોતાના ભાઈના ઘરે પહોંચી. ત્યાં સુધીમાં તેનો ભાઈ રમેશ અર્થી લઈને દંત સંસ્કાર માટે નીકળી ગયો હતો. પ્રિયાએ ભાભીને કહ્યું, ભાભી, ભાઈએ મારી રાહ પણ ન જોઈ. ભાભી સાલું આંસુ બહાવતી ચૂપચાપ ઊભી રહી. ત્યાં હાજર બધા લોકો કહી રહ્યા હતા કે માલતીના મૃત્યુને કારણે અડધું સ્પષ્ટ થયું નથી. સાલુએ બધાને કહ્યું કે જ્યારે માતાનું મૃત્યુ થયું ત્યારે ઘરમાં કોઈ ન હતું. કુરિયરવાળો આવ્યો હતો અને માં ગેટ ખોલવા સીડી ઉપરથી નીચે જતા હતા ત્યારે સંતુલન બગડાવી બેઠા અને તેઓ ધડામ દઈને નીચે પડી ગયા અને મૃત્યુનો ભોગ બન્યા. પરંતુ પ્રિયાએ આ વખત પર વિશ્વાસ ન હતો. માતાને ગાંઠિયાની તકલીફ હતી. તેઓ થોડું ઘણું ચાલી શકતા. સીડીઓ ઉતરવાની વાત તો ઘણી દૂર હતી. તેના ઘૂંટણનો દુખાવો દિવસે ને દિવસે વધી જતો હતો. તેઓ ઉપર નીચે જતા ન હતા. પ્રિયાને લાગ્યું કે આ બધી વાતો કરવાનો હજુ યોગ્ય સમય નથી. પ્રિયા દોડતી દોડતી સ્મશાન ઘાટમાં પહોંચી અને પોતાની માતા સાથે લપટાઈને રડવા લાગી. તેમણે એક સેકન્ડમાં માતા સાથે અનેક વાતો કરી નાખી. માં, તું મને કેમ છોડીને ચાલી ગઈ? જ્યારે હું આવતી તું મને જોતા જ કેટલી ખુશ થઈ જતી. પ્રિયા, આ આખા પ્રિયા ખા અને કહીને મારી આગળ પાછળ ફરતી. તું મને આટલા પ્રેમથી પોતાના હાથે ખવડાવતી અને હવે કોણ મને આ પ્રેમ દુલાર આપશે? માં, હું કેટલી એકલી થઈ ગઈ. હવે હું કોને મારું દુઃખ દર્દ કહીશ? પાછી આવ માં, પાછી આવ. મને છોડીને ન જા. માતાના માથે સહેલાવતા સહેલાવતા માથે બાંધેલી પટ્ટી સરકી ગઈ. પ્રિયાએ જોઈને ચોંકી ગઈ, કારણ કે પટ્ટી નીચે કોઈ ઘાવના નિશાન હતા. માથાનું ક્યાંથી ફૂટેલું ન હતું. જેમ સાલુએ કહ્યું હતું, સીડીઓ પરથી પડવાની સાથે ઘણી ચોટ આવી હતી. પરંતુ અહીં તો એવું કંઈ ન હતું. જરૂર કંઈક ગડબડ છે. પ્રિયાએ વિચાર્યું. તેણે માતાના આખા શરીરને ધ્યાનથી જોવાનું શરૂ કર્યું. ત્યારે તેની નજર આંચળમાં બાંધેલી એક પત્ર ઉપર પડી. પ્રિયાએ અંતિમ સંસ્કારના હાજર બધા લોકોની સામે માતાનું આંચળ ખોલીને પત્ર બહાર કાઢ્યો અને વારંવાર વાંચતા લાગી. પત્રમાં માલતીજીએ એવા રાજ ખોલ્યા હતા જે વાંચીને પ્રિયા ચોંકી ગઈ. તે સમયે જ રમેશ માતાની ચિંતા અને આગ લાગવા જઈ રહ્યો હતો. પ્રિયાએ બૂમ પાડી, ભાઈ રોકાઈ જા. તે ચિંતા સામે આવી હાથ ફેલાવા બોલી, કોઈ પણ હવે માનો દાહ સંસ્કાર નહીં કરે. આ જોઈને બધા ચોંકી ગયા અને બોલ્યા, પ્રિયા બેટા, આટલી બાવરી ન બન. આ તો કુદરતનો નિયમ છે. જે આવે તેને એક દિવસ જવું પડે છે. આખરે શું થઈ ગયું કે તારી માતાના શબને જલાવા રોકે છે?
પ્રિયાએ પોતાના પતિ માતાનો પત્ર બતાવ્યો. તે વાંચીને મનોજ પણ ચોંકી ગયો. પ્રિયાએ તરત જ પોલીસને ફોન કર્યો, પરંતુ લાઈન બીજી હતી. તેણે પતિને પોલીસ સ્ટેશન મોકલ્યો. રમેશ હજુ કંઈ સમજી શકતો ન હતો કે આખરે માજરો શું છે અને પ્રિયા આવું કેમ કરે છે. થોડી વારમાં મનોજ પોલીસને લઈને આવી ગયો. પોલીસને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. પ્રિયાએ પોલીસને એ પત્ર બતાવ્યો જે માતાને આંચળમાંથી મળ્યો હતો. પત્રમાં માલતીજીએ લખ્યું હતું, મારી વહુ દિવસે ને દિવસે જલ્લાદ બનતી જાય છે. તે મને બિનજરૂરી મારે છે, ક્યારેક કમર તોડે છે, ક્યારેક ગાલ ઉપર મારે છે અને મારો દીકરો પણ તેને સાથ આપે છે. પરંતુ આજે રાતે જે સાંભળ્યું તેની મેં ક્યારેય કલ્પના નથી કરી. આજે રાતે જ્યારે હું બાથરૂમમાં જવા ઊભી થઈ તો ગળું સુકાઈ ગયું હતું. રસોડામાં પાણી લેવા ગઈ કારણ કે હું મારો જગ રાખવાનું ભૂલી ગઈ હતી. પાણી લઈને પાછી ફરતી હતી ત્યારે ગેસ્ટ રૂમમાં દરવાજા પાસે સાલુ અને તેમની પત્નીની સુલસાટ અવાજો સંભળાયો. આટલી રાતે બંને શું વાતો કરે છે? ગભરાટ થયો. હું રોકાઈને દરવાજો કાન ખોલીને સાંભળવા લાગી. થોડું ધ્યાન આપ્યું તો ખબર પડી કે સાલુ અને તેની મમ્મી મારી સાથે પડયંત્ર રચી રહ્યા છે. સાલુની મમ્મી કહેતી હતી કે આ બુઢિયાને હંમેશા માટે રસ્તામાંથી હટાવી દઈએ, નહીં તો આ પોતાની બધી જાયદાદ પ્રિયાના નામે કરી દેશે. ગામમાં એક નાનું ઘર અને ખેતર છે જે તેઓ પ્રિયાને આપવા માંગે છે, કારણ કે પ્રિયાની આર્થિક સ્થિતિ સારી ન હતી. સાલુએ 2 દિવસ પહેલા મને ફોન પર આવું બોલતા સાંભળી લીધું હતું, એટલે બંને માતા દીકરી મારી સામે પડયંત્ર રચ્યું. જો આ મારી જાય તો સારું, આપણને આની સેવામાંથી છુટકારો મળશે અને બધી જાયદાદ આપણે થઈ જશે. આપણે જલ્દી કંઈક કરવું પડશે. આ વાતો સાંભળીને મારી સાસુ થોડી વાર માટે અટકી ગઈ અને મને સમજાતું ન હતું કે હવે હું શું કરું. ઘણી વખત પછી મેં પ્રિયાને ફોન કર્યો, પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ હતો. કદાચ કે તેની દીકરીની તબિયત ખરાબ હતી અને તે હોસ્પિટલમાં હતી. આ પત્રમાં હું સ્પષ્ટ લખું છું કે જો મને કંઈ થાય તો મારા મૃત્યુનો જવાબદાર મારી વહુ અને તેની મમ્મી હશે. રમેશ મને મારવા માંગે છે કે નહીં તેવું નથી જાણતી. મેં મારી વસિયતનું વિભાજન કરી દીધું. ગામના ઘરમાં કૃષ્ણકાંતજીની તસવીર દિવાલ ઉપર લાગેલી છે. તેની પાછળ એક નવી જમીનના કાગળો છે. તેની જેવી ખબર મારા દીકરા વહુને નથી. કૃષ્ણકાંતજીએ બુઢાપા માટે એક નવી જમીન ખરીદી હતી, જેથી મને કોઈ તકલીફ ન થાય. તે જમીન હું મારા દીકરા અને વહુને આપવા માંગતી હતી, પરંતુ હવે હું મારી દીકરી પ્રિયાને નામે કરું છું. ગામનું ઘર મારા પૌત્રના નામે કરું છું. ગામના ખેતરો અને ખલિયાતના અનાથ આશ્રમો અને વૃદ્ધ આશ્રમને દાનમાં આપવા. અને મને અંદાજ છે કે મારી વહુ કંઈ પણ કહી શકે, એટલે હું મારી આખરી ઈચ્છા પણ આ પત્રમાં લખું છું. કદાચ આ પત્ર લખીને માલતીએ તેમને આંચળમાં છુપાવી બાંધી દીધો હતો અને તે જ સમયે તેમની સાથે કોઈ અકસ્માત ન થયો. શું થયું હતું તે હજુ સ્પષ્ટ ન હતું. પોલીસે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી મૃત્યુનું કારણ ખબર પડે. પોલીસે પત્રો આકારે સાલુ અને તેની મમ્મીને જેલમાં સળિયા પાછળ ધકેલી દીધા. જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું. ખબર પડી કે સાલુએ માલતીજીને આમાં ઝેર ભેળવીને પીવડાવ્યું હતું. કદાચ તે પછી માલતીજીએ પત્ર લખ્યો અને તેને આંચળમાં બાંધી દીધો. સાલુ પોતાની ઈચ્છા પૂરી થવાની ખુશીમાં એટલી વ્યગ્ન હતી કે તેણે પણ ન જોયું કે માતાના આંચળમાં શું છે. આ પત્રના આધારે આજે સત્ય બહાર આવ્યું. પ્રિયાને થોડી સૂઝબૂઝ અને સમજદારીની વાત. માતાને હત્યારાની સજા અપાવી અને માતાનો અંતિમ સંસ્કાર કરાવ્યો. પોલીસ રમેશે ઇશાયતમાં લીધો અને પૂછપરછની ખબર પડી કે રમેશને આમાં કોઈ હાથ ન હતો. રમેશે જેલના સાલુને બધાની સામે થપ્પડ મારીને કહ્યું, મેં તને આટલી છૂટ આપી હતી કે આટલું નીચું કામ કર્યું અને એક વાર પણ વિચાર્યું નહીં કે થોડું ઘણું ઝઘડું ક્યાં ઘરમાં નથી થતું. પણ તે મારી માતાને આ દુનિયામાંથી ખતમ કરી દીધી. હું નહોતો જાણતો હું તારો પણ સાથ એટલે આપતો, કારણ કે રોજ રોજ ઝઘડો કોણ કરે. હવે હું તારી સાથે બધા સંબંધો તોડું છું. અને માજી, તમે તમારી દીકરીના ખોટા કામો સાથ આપ્યો. કેવી માં છો તમે? રમેશે પોતાની માતાને બળેલી રાખ હાથમાં લઈને રડતો હતો. તે પોતાને કરેલો પશ્ચાતાપ કરવા માંગતો હતો, પરંતુ હવે
રડવાથી શું ફાયદો? પ્રિયાની આંખોમાં પણ સંતોષના આંસુ છલકાઈ રહ્યા હતા. તેણે પોતાની માતાને ન્યાય અપાવ્યો. મિત્રો, દરેક માતા પિતાએ પોતાના બાળકોની ચિંતા છે. જો દીકરી દુઃખમાં હોય તો માતાનું કર્તવ્ય છે કે તેની આર્થિક મદદ કરે. કાયદો પણ આની પરવાનગી આપે છે. પરંતુ જાયદાદના લોભમાં માતાને રસ્તામાંથી હટાવી દેવી એવી વહુ પર લાલચ છે. આનાથી તો સારું છે કે દીકરો કુંવારો જ રહે. લોકો મૃત્યુ પછી 5 ભોગ બનાવે છે, ભંડારો કરે છે, પરંતુ જીવતા જાગતા માતાને એક રોટલી માટે તરસાવે છે. માતાની ખાવાની થાળીમાં ફક્ત આંસુ જ પીરસે છે. અને કેટલાક એવા નીચે ઉતરી જાય છે કે પોતાને જન્મ આપનારી માતાને આ દુનિયામાંથી ખતમ કરી દે છે. મિત્રો, આ હતી આજની કહાની. તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આગલી કહાની સાંભળવા માટે બેલ આઇકનનું બટન દબાવજો, જેથી તમારી આવનારી કહાનીનું નોટિફિકેશન તમને મળતું રહે. જો ચેનલ ઉપર નવા છો તો ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.